નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમએમએસ 2023-24 આજનું જે પેપર લેવાઈ ગયું છે તેમાં ભાગ 1 ની અંદર 1 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લીધું છે. અને જો તમારે જોવાનું બાકી છે તો ટેન્શન લેતા નહીં. અહીં આપેલી તમારી જે મિત્રો લિંક છે અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંકની અંદર ભાગ નંબર 1 ઉપર ક્લિક કરી અને 1 થી 50 પ્રશ્ન તમે જોઈ શકશો. એરોપ્લેન, કોકપીટ તો ટ્રેન તો એન્જિન આવશે, રામાયણ તો વાલ્મીકી, તો મહાભારત તો આવશે વેદ વ્યાસ. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો અહીં આપણને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ એક આપેલો છે. એ પ્રશ્નાર્થની અંદર જવાબ શું આવશે તો આવશે 4. ત્યારબાદ પ્રશ્ન નંબર 53. અહીં તમે જુઓ 53 ની અંદર આપણને અહીં 3 છે તો 3 તરી 9, તો અહીં 5 તો 5 ગુણ્યા 5 તો 25, 9 ગુણ્યા 9 તો સાચો જવાબ સીધો આવી જાય છે 81. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 54 ની વાત કરીશું તો અહીં સાચો જવાબ પ્રશ્નાર્થની જગ્યાએ આવે છે 59. ત્યાર પછી પ્રશ્ન નંબર 55. અહીં આપણને જે પ્રશ્નાર્થ આપ્યો છે આ પ્રશ્નાર્થની અંદર સાચો જવાબ આવે છે 10, એટલે કે બી આવે છે. 5 ગુણ્યા 2 તો કેટલા થઈ જાય 10. પ્રશ્ન નંબર 56. એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને પ્રશ્નાર્થ આપેલો છે આ પ્રશ્નાર્થની અંદર સાચો જવાબ આવશે 114, એટલે કે એ આવે છે. કેપિટલ અક્ષરોની એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે અને તેની નીચે 4 ઉત્તર સ્વરૂપે આપેલા છે. તો માત્ર એક જ શબ્દ આપેલા શબ્દના અક્ષરોમાંથી જે છે તે બનતો નથી, તો એ શબ્દ તમારે શોધી અને લખવાનો હતો. તો અહીં મિત્રો પહેલો શબ્દ નથી બનતો, બરાબર છે. 58 ની અંદર અહીં નેટ જે છે એ નથી બનતો. કેમ નથી બનતો? અહીં ટી છે, જે આની અંદર ટી છે નહીં. આ પ્રકારે શોધો તો આપણને મળી જશે. 59 ની વાત કરીએ તો આની અંદર કેટલા ત્રિકોણ છે તો 8 છે. મૂળાક્ષરને તેના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ બને છે બી, બરાબર છે. એવી રીતે ગોઠવાશે. ત્યાર પછી 61 ની વાત કરીએ તો 61 ની અંદર પણ મૂળાક્ષર પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ આવશે સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 62. એક્ઝામિનેશન જે છે એને જો આપણે મૂળાક્ષર પ્રમાણે ગોઠવીએ તો 62 ની અંદર સાચો જવાબ આવે છે એ. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવીએ તો 63 ની અંદર સાચો જવાબ થાય છે એ, બરાબર. 1 છે લાકડાનો ભારો છે, એમાંથી ગુંદર અને એમાંથી કાગળ બને છે. એવી રીતે અહીં 64 ની વાત કરીએ તો 64 ની અંદર આવશે બી. હિમનદી, ઝરણું, નદી અને સમુદ્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 65. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવીએ તો 65 ની અંદર આવે છે સી. 4 એટલે કે પાયો, ત્યાર પછી દિવાલ, ત્યાર પછી બારી અને ત્યારબાદ ઉપર છત ભરાશે. અલગ પડતો શબ્દ જે શોધીએ તો 66 ની અંદર આવે છે સી, સોનેટ. વિદેશની અંદરથી આવેલો પ્રકાર છે. 67 ની વાત કરીએ તો એની અંદર પણ આવે છે ગોવા, બરાબર. દીવ, દમણ અને પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પ્રશ્ન નંબર મિત્રો 68 ની વાત કરીએ તો 68 ની અંદર આવશે સી, બરાબર. 68 ની અંદર સી. પછી 69 ની વાત કરીએ તો એસિડ છે તો ખાટો સ્વાદ હોય છે, તો બેજ જે છે એ બેજનો તુરો હોય છે. એન્ટને મિત્રો 179 અને ડોંગને 405 લખાય તો ગોટ જે છે એ કેવી રીતે લખાશે તો 50-19, એટલે કે સાચો જવાબ સી બનશે. ત્યાર પછી ટાસ્ક ને આ પ્રમાણે, ફિલ્મ ને આ પ્રમાણે, તો ફ્લેક્સ જે છે એને કેવી રીતે લખાશે તો 71 ની અંદર સાચો જવાબ બને છે ડી. તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર ગોઠવો તો પતંગિયાના જીવન ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનો છે તો આવશે સી. ઈંડું છે, ત્યાર પછી કોસેટો, ઈયળ અને એમાંથી પતંગિયું બને છે. અહીં આપણને અમદાવાદથી અલગ અલગ 4 સિટીઓના નામ આપ્યા છે. એમને અંતર પ્રમાણે જો ગોઠવીએ તો સૌથી નજીક કયું થશે તો પહેલા બોમ્બે, ત્યાર પછી પૂના, બેંગલુરુ અને સૌથી દૂર તિરુવનંતપુરમ થશે. હવામાં જે છે તે પ્રમાણ રહેલું છે એ પ્રમાણે ગોઠવીએ તો એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને સૌથી વધારે પ્રમાણ છે નાઇટ્રોજન, એટલે કે 3. પ્રશ્ન નંબર 75 ની વાત કરીએ ડુંગરની ઊંચાઈ પ્રમાણે ગોઠવીએ તો 75 ની અંદર પહેલો આવશે ચોટીલા, કાળો ડુંગર, પાવાગઢ
અને સૌથી ઊંચો ગિરનાર. પ્રશ્ન નંબર 76 ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 76 ની અંદર આવે છે સાચો જવાબ સી. 77 ની અંદર સાચો જવાબ અહીં આકૃતિ આવશે બી. 78 ની વાત કરીએ તો 78 ની અંદર સાચો જવાબ બને છે ડી. 79 ની અંદર સાચો જવાબ અહીં દર્પણમાં જોઈએ તો દર્પણની અંદર આર કેવો દેખાશે તો બી છે એ પ્રકારે દેખાશે. પ્રશ્ન નંબર 80 ની વાત કરીએ તો સાચો જવાબ અહીં દર્પણમાં જોઈએ તો આવશે એ. 81 ની અંદર વાત કરીએ તો સાચો જવાબ બને છે સી. આ પ્રકારે દેખાશે. પ્રશ્ન નંબર 82, રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કરતાં 4 ગણી છે તો રાજન 10 વર્ષનો છે તો 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનના ઉંમર કરતાં કેટલા ગણી હશે તો 7 ગણી હશે. પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે, પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે, પછી મૂળ રસ્તે પાછો ફરે છે. તો હવે તમારે 2 મિનિટ પછી તે કઈ દિશાની અંદર ચાલતો હશે તો ઉત્તર દિશાની અંદર ચાલતો હશે. પ્રશ્ન નંબર 84, ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઊભેલો વિરાટનો પાછળથી તેનો ક્રમ કેટલામો હશે તો 11મો હશે. બરાબર. તમે એક બેન્ચની સામે ઊભા છો અને ત્યાં જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ ઉપર બેઠા છે. અજય અને સુજય પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડા પર છે. તો ચારેયના બેન્ચ પર બેસવાનો ક્રમ કેવી રીતે બેઠેલા હશે તો જય, અજય, વિજય અને સુજય આ પ્રકારે બેઠેલા હશે. વિદ્યાર્થીઓની એક લાઈનમાં જયવલ બરાબર મધ્યમાં છે તો આગળથી 9મા ક્રમે હોય તો તેનો પાછળથી જે ક્રમ છે તે કયો હશે તો 8મો હશે. 1 કરોડની અંદર કેટલા 10,000 જે છે તે હોય છે તો વિદ્યાર્થી મિત્રો 10,000 જે છે તે સાચો જવાબ ડી આવે છે. 4.5 કલાકની મિનિટ કેટલી થાય તો કેટલી થાય 270. 4.5 કલાકની. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર જે વિદ્યાર્થી મિત્રો હશે તો બુધવાર. કોઈક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે સંખ્યા જે છે એ કઈ હોય તો 600 હોય. નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ વધારો જે છે તે વધારો સૂચવે છે તો આવશે બી. બરાબર. તફાવત જે છે તે 11નો છે. 110 અંશના પૂરક કોણનો કોટિકોણ જે છે તે કોટિકોણ કેટલા અંશનો થાય તો 70. ત્યારે 180 ટોટલ જવાબ થશે. એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદારે તેના ઉપર 40% નફો મેળવવો હોય તો પેનની પડતર કિંમત કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો 50 હશે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જે છે એ આમાંથી કયું છે તો સી. પ્રશ્ન નંબર 95, 54 છે તો અહીં 5.4 ગુણ્યા 10⁻1 તો અહીં 5400 હોય તો 5.4 ગુણ્યા જે છે તે અહીં પ્રશ્નાર્થ છે એ પ્રશ્નાર્થની અંદર શું આવશે તો 3 જે છે તે ઘાત આવશે. પ્રશ્ન નંબર 96, 4⁴ ગુણ્યા 4⁵ કૌંસ બાર વિદ્યાર્થી મિત્રો વર્ગ આપણને 1/3 આપે છે તો નીચેનામાંથી શું સાચું છે તો 96 ની અંદર સી 4⁵. 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપવાળા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ કેટલું બનશે તો 9 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર. 4, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તો કઈ આવશે બી 900 આવશે. ત્યાર પછી આગળ વાત કરીશું -4/20ની વ્યસ્ત સંખ્યા આમાંથી કઈ છે તો આવશે સી. એક થેલીની અંદર 4 લાલ દડા અને 4 લીલા દડા છે તો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો લાલ રંગનો હોવાનો દડાની સંભાવના કેટલી કહી શકાય તો 1/3 કહી શકાય. કારણ કે કાં તો લાલ આવશે અથવા લીલો આવશે એટલે કે અડધી સંભાવના એની કહેવાશે. અહીં વિદ્યાર્થી મિત્રો ઓલ ઇઝ વેલ એજ્યુકેશન ગ્રુપ દ્વારાથી આપણને પેપર મળેલું છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો 101થી આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તમે મિત્રો સોલ્યુશન મેળવી શકો છો.